હેલો એન્ડ વેલકમ ટુ ધ ઇકોનોમિક ક્લાસ. પાછળના વિડીયોમાં આપણે એકચ્યુઅલી જોતા હતા મધ્યસ્થ બેંકનું બાબત, અને મધ્યસ્થ બેંકની બાબતમાં આપણે એ જોયું હતું કે દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ નિભાવે છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું પણ છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ અને નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે, મતલબ કે આર્થિક સ્થિરતા જાળવવાની વાત કરે છે. હવે આપણા દેશની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ. હવે વાત કરી છેલ્લે મેં કે મધ્યસ્થ બેંક જે છે એ નાણાકીય નીતિ જાહેર કરતી હોય છે. તો આપણા આજના દિવસનો ટોપિક પણ એ જ છે કે નાણાકીય નીતિ. બેંક બે પ્રકારની નીતિઓ વાપરતી હોય છે, એક ફિસ્કલ પોલિસી અને સેકન્ડ વન ઇઝ મોનેટરી પોલિસી. આપણા કોર્સમાં મોનેટરી પોલિસી છે એટલે આપણે એના વિશે ડેપ્થમાં ચર્ચા કરશું. તો અહીં આપણે નાણાકીય નીતિની વાત કરશું. આમ તો મની સપ્લાયને કંટ્રોલ કરવું એટલે જ નાણાકીય નીતિ. હવે આ નીતિમાં આપણી જે સેન્ટ્રલ બેંક છે, મતલબ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જોકે દરેક દેશની અલગ અલગ સેન્ટ્રલ બેંક હોય છે, જેમ કે અમેરિકામાં ફેડરલ બેંક છે, તો આ કામ કરતી હોય છે, મતલબ કે નાણાકીય નીતિ ઘડવાનું કામ કરે છે. પોતાના પાસેના ટૂલ્સ છે, અમુક કે હથિયારો કહી શકાય, કે હથિયારનો ઉપયોગ કરીને માર્કેટમાં જે મની સપ્લાય થાય છે એના ઉપર એ શું કરે છે, કંટ્રોલ કરે છે. બેઝિકલી આમાં શું હોય કે આ નીતિની અંદર એક મોનેટરી ઓથોરિટી હોય છે. હવે આપણે ઇન્ડિયાની મોનેટરી ઓથોરિટી કઈ છે તો કે આરબીઆઈ. વારંવાર હું કહું છું આરબીઆઈ એટલા માટે કે આ ઓથોરિટી દ્વારા જ આ નાણાકીય નીતિ ઘડવામાં આવતી હોય છે. એ જે કામ કરે છે, મતલબ કે એ જ તો કામ કરે છે. તો આપણને પહેલાં પ્રશ્ન એવો થાય ને કે એવું તો વળી શું કામ કરે છે? તો બચાવ ઇન્ટરેસ્ટનો રેટ જે છે, દર એ કંટ્રોલ કરે, બેંકના દરને કંટ્રોલ કરે, મની સપ્લાયને પણ કંટ્રોલ કરે. આમ જુઓ ને તો એનો મેઇન ટાર્ગેટ શું હોય તો કે ફુગાવાના દરને ઘટાડવાનો, પ્રાઇસ કંટ્રોલમાં રાખવાનો, અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કામ એ હોય છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી કરન્સીનું શું મૂલ્ય છે. તો આ બધા જ કાર્ય જે છે એ મોનેટરી ઓથોરિટી એટલે કે આપણે ત્યાં આરબીઆઈ કરતી હોય છે. નાણાકીય પોલિસીમાં પહેલાં પોલિસી બનાવવામાં આવે, પછી તેને અનાઉન્સમેન્ટ કરવામાં આવે, અને પછી એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ મતલબ કે ડિમાન્ડ અને નાણાંના પુરવઠા એટલે કે સપ્લાયનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. ડિમાન્ડ જે મનીની ડિમાન્ડ છે અને મનીનું જે સપ્લાય થાય છે, મતલબ કે જે પુરવઠો છે, એને સંચાલન કરવાની વ્યવસ્થિત રીતે અને એની ઉપર અંકુશ એટલે કે કંટ્રોલ રાખવાની નીતિ એટલે નાણાકીય નીતિ. એક માર્કમાં આપણને પૂછાય તો આ એનો અર્થ છે.
નાણાંની માંગ અને પુરવઠામાં અસંતુલન હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. બરાબર છે. આપણને ખબર જ છે કે ડિમાન્ડ અને પુરવઠા બંને સરખો ન હોય. જેટલી પ્રમાણમાં માંગ છે એટલા પ્રમાણમાં પુરવઠો ન હોય તો શું થશે, તો કે ફુગાવો સર્જાઈ જશે, ઇન્ફ્લેશન આવશે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને પણ શું થઈ જાય, તો કે અસર પહોંચી જાય છે. તથા અર્થતંત્રમાં ઇન્સ્ટેબિલિટી આવી જાય છે, મતલબ કે અસ્થિરતા આવી જાય છે. સ્થિર અર્થતંત્ર રહે તો દેશ વિકાસશીલ બની શકે છે, વિકસિત બની શકે છે. પરંતુ અત્યારે સ્ટેબિલિટી ન હોવાને કારણે આપણો દેશ વિકાસશીલ છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. તથા નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાકીય નીતિ એટલા માટે કરવામાં આવે બેટા, એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જાતના નીતિ કે નિયમો ક્યારે ઘડવામાં આવે, કે જ્યારે સીધી રીતે ચાલતું ન હોય ને ત્યારે. મતલબ કે યોગ્ય નથી તો યોગ્ય કરવા માટે નીતિ ઘડવામાં આવતી હોય છે. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે કે રિયલમાં નાણાકીય નીતિ કહેવાય કોને, તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. નાણાકીય સત્તા એટલે કે આપણી આરબીઆઈ, જેની પાસે નાણાં માટે જે કાંઈ પણ ડિસિઝન લેવા છે એની ઓથોરિટી છે. તો એના દ્વારા લેવાયેલા સભાન પગલાં, મતલબ કે બુદ્ધિભર્યા પગલાં, આડાઅવળા નહીં, કે જે નાણાંનો જથ્થો છે અને એની ઉપલબ્ધિ, જથ્થો અને ઉપલબ્ધિ બે અલગ છે, ખબર છે ને આપણને, કારણ કે આપણે 11th સ્ટાન્ડર્ડમાં એ શીખી ગયા હતા કે જથ્થો કોને કહેવાય અને એની ઉપલબ્ધિ કોને કહેવાય. જેટલું બહાર માર્કેટમાં હોય એને ઉપલબ્ધિ કહેવાય અને ટોટલ પ્રોડક્શન હોય એને જથ્થો કહેવાય. મતલબ બહારનું અને અંદરનું બંને જથ્થામાં આવે અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. આરબીઆઈ પાસે છે ને એવા સાધનો છે કે જેના ઉપયોગ કરીને એ શું કરશે, તો કે નાણાંના પુરવઠાને પોતાના કંટ્રોલમાં રાખશે. તો હવે આ નીતિ માત્ર ને માત્ર આરબીઆઈ જ ઘડી શકે, કારણ કે એ આપણી મોનેટરી ઓથોરિટી છે. એટલા માટે એના સાધનો ક્યાં છે એ બી આપણે જોવાનું જ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. આપણે અત્યાર સુધીમાં નામ જ સાંભળ્યા હોય આપણે, એટલે કે તમે લોકોએ, અને એના વિશે આપણે ડેપ્થમાં ચર્ચા જરૂરથી કરશું, જેથી કરીને તમારું નોલેજમાં પણ વધારો થાય, તમારા કોર્સનું પણ કામ થઈ જાય. 3જા નંબરની ડેફિનેશન આપણને એમ કહે છે કે સાદા શબ્દોમાં કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, મતલબ કે આપણો દેશ જે રીતે પ્રોગ્રેસ કરી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, મતલબ કે આરબીઆઈ દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. એટલે જે કંઈ પણ આપણે કંટ્રોલ કરવું છે, બરાબર છે, તેને નાણાકીય નીતિ કહેવાય. એટલે ઇન શોર્ટ મેં તમને જે સમજાવ્યું હતું ને કે નાણાકીય નીતિ એટલે કે મની સપ્લાયને માર્કેટમાં કંટ્રોલ કેમ કરવીને એના વિશે હંમેશા જે નિયમો ઘડવામાં આવતા હોય મોનેટરી ઓથોરિટી દ્વારા, મતલબ કે આરબીઆઈ દ્વારા, બરાબર છે. દરેક દેશમાં ઓથોરિટી અલગ અલગ હોય, એની મધ્યસ્થ બેંક હોય, તો તેના દ્વારા ગણતરી કરવામાં આવતી હોય છે. તેના સાથે નિયમો બહાર પાડવામાં આવતા હોય છે, નીતિ ઘડવામાં આવે. પછી એનું શું થાય છે, તો કે એને પબ્લિશ્ડ કરવામાં આવે, એની જાહેરાત કરવામાં આવે અને પછી જે તારીખ આપે તે તારીખથી એની ઇમ્પ્લિમેન્ટેશન કરી દેવામાં આવતું હોય છે. તો આ હતી નાણાકીય નીતિની વ્યાખ્યા અથવા તો સમજૂતી. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં નાણાકીય નીતિના સાધનો વિશે આપણે ચર્ચા કરશું. ત્યાં સુધીમાં નાણાકીય નીતિ અને ખાસ કરી રાખજો, સાથે સાથે ટેસ્ટની પણ તૈયારી કરતા રહેજો.